મોર્નિંગ ફ્રેન્ડ. જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા, ધોરણ 12, ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ, વિષય કમ્પ્યુટર, સબ્જેક્ટ કમ્પ્યુટર, ચેપ્ટર 1, ક્રિએટિંગ HTML ફોર્મ યુઝિંગ કમ્પોઝર. આ લેક્ચર પ્રીવિયસ લેક્ચરના અંદર આપણે કઈ રીતે HTML હોય છે, મીન્સ HTMLની બેઝિક ફંક્શનાલિટી, વાય વી રિક્વાયર્ડ HTML એન્ડ હાઉ ઇટ ઇઝ યુઝડ. વી create a simple web page basis of simple basic tag. બેઝિક ટેગનો ઉપયોગ કરી અને આપણે એક વેબ પેજ ક્રિએટ કર્યું. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો વેબ પેજની અંદર જ્યારે તમે કોઈ પણ વેબ પેજ ક્રિએટ કરો તો એની માટે તમારે મુખ્યત્વે બેઝિકલી 4 એલિમેન્ટ્સની રિક્વાયરમેન્ટ રાઇઝ થાય. ઇટ મીન્સ યુ નીડ 4 elements to create a web page. The first element is form, second one input, third text area and fourth select option. મુખ્યત્વે 4 પ્રકારના એલિમેન્ટની આપણે જરૂરિયાત હોય છે. એમાં પહેલું છે ફોર્મ, બીજું ઇનપુટ, ત્રીજું ટેક્સ્ટ એરિયા અને ચોથું સિલેક્ટ ઓપ્શન. આ 4 એલિમેન્ટનો ઉપયોગ આપણે વારાફરતી એટલે કે 1 by 1 all elements we are introduce. So we first of all we introduce form element. તો ફોર્મ એલિમેન્ટ જે છે એમને તમે સિમ્પલ લેંગ્વેજમાં અથવા તો એની એક ડેફિનેશન જો તમારે કેવી હોય તો તમે એવું કહી શકો કે ફોર્મ ઇઝ અ કન્ટેનર. ફોર્મ જે છે એ એક સંગ્રાહક તરીકે ઉપયોગ કરી શકો. અહીંયા જો આપણે કીધેલું છે ફોર્મ એક સંગ્રાહક એટલે કે કન્ટેનર છે જેનો ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે કરવામાં આવે છે. સેમ વે અ ફોર્મ ઇન HTML is a container used to collect different kind of elements, different kind of input from the user. It means when user want to add some information, that is name, address, city, mobile number, that kind of various information you want to collect, at that time you use the form. ફોર્મનો ઉપયોગ એક કન્ટેનર તરીકે થાય છે. હવે આ કન્ટેનરની અંદર તમારે કઈ કઈ વસ્તુ તમે એડ કરી શકો તો કે કન્ટેનર જે હોય તો આપણે કેમ સિમ્પલ કોઈ બી કન્ટેનર હોય તો એના અંદર આપણે બધી વસ્તુ આપણે એડ કરતા હોઈએ છીએ. તો અહીંયા કન્ટેનરની અંદર ઇનપુટ, ટેક્સ્ટ એરિયા અને સિલેક્ટ ઓપ્શન આ ત્રણેય એલિમેન્ટનો ઉપયોગ આપણે કરી શકીએ. એટલે કે ફોર્મની ઉપર આ બધી વસ્તુ મૂકીએ. ફોર્મ આ બધી વસ્તુ કન્ટેન કરી શકે. ક્લિયર? તો હવે આપણે નેક્સ્ટ જોઈએ ફોર્મ એલિમેન્ટ જે છે. તો ફોર્મ એલિમેન્ટમાં અહીંયા તમને એની સિન્ટેક્સ આપેલી છે. આ એની સિન્ટેક્સ છે. બેઝિકલી ફોર્મ એલિમેન્ટ ક્રિએટ બાય ધ ફોર્મ ટેગ. એટલે કે અહીંયા જો તમને લખેલું જ છે ધ ટેગ ફોર્મ એન્ડ /form. ઇટ મીન્સ ધીસ ટેગ ઇઝ અ પેર ટેગ. It means you must close the tag by using the / symbol in angle bracket. અહીંયા આપણે ફોર્મ જે છે એનો ઉપયોગ અથવા તો ફોર્મ બનાવવા માટે, ફોર્મની રચના કરવા માટે ફોર્મ ટેગ એટલે કે ફોર્મ ઘટકનો ઉપયોગ કરવો પડશે. અહીંયા આપણે ફોર્મ અને /form એટલે કે આ ટેગને આપણે ક્લોઝ કરવી પડશે એટલે કે બંધ કરવી પડશે. એની સિમ્પલ સિન્ટેક્સ જે છે તો અહીંયા આપણે એઝ પર યોર ટેક્સ્ટ બુક ફોર્મ એંગલ બ્રેકેટના અંદર ફોર્મ ટેગ અહીંયા શરૂ કરી છે, અહીંયા કમ્પ્લીટ કરી છે. ફોર્મ પછી અહીંયા મુખ્યત્વે બેઝિકલી 2 એલિમેન્ટ્સ એટ્રીબ્યુટ તમને આપેલા છે. એટલે કે એક એટ્રીબ્યુટ છે એક્શન અને સેકન્ડ એટ્રીબ્યુટ જે છે એ છે એની મેથડ. અને થર્ડ એલિમેન્ટ આપણે એડ કરવું હોય તો એની અંદર આપણે નેમ એટ્રીબ્યુટ એડ કરી શકીએ. ઇટ મીન્સ તમારે તમારા ફોર્મનું નામ આપવાનું હોય છે. અહીંયા નેમ એલિમેન્ટ જે છે ઇટ ઇઝ નોટ નેસેસરી. એ કમ્પલસરી નથી, આપો તો ચાલે. અધરવાઇઝ
ડિફોલ્ટ નેમ એ કન્સિડર કરી લેશે. પણ બને ત્યાં સુધી આપણે એવું કરશું કે ફોર્મ એટ્રીબ્યુટ હોય તો એમની સાથે આપણે નેમ એટ્રીબ્યુટ બી આપી દઈશું. અહીંયા આપણે ફર્સ્ટ ફોર્મ પછી એક્શન ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટ્સના અંદર અહીંયા તમારે સોર્સ નેમ આપવાનું રહેશે. સોર્સ નેમ મીન્સ ધ નેમ ઓફ વેબ પેજ ધેટ યુ વોન્ટ ટુ ઓપન વેન યોર ફોર્મ ઇઝ સબમિટેડ. અહીંયા કેવું થશે કે અહીંયા એક્શન ઇઝ ઇક્વલ ટુ URL આવશે. આપણે જો એની બેઝિક સિન્ટેક્સ જોઈએ તો અહીંયા આપણે આ રીતે એને ડિફાઇન કરી શકીએ. માનો કે અહીંયા હું લખું ફોર્મ ટેગ, ક્લિયર, અને પેર ટેગ છે એટલે સ્લેશથી આપણે એને ક્લોઝ કરવાની. હવે આના એટ્રીબ્યુટ, આ ફોર્મ એલિમેન્ટ જે છે ટેગ, એના એટ્રીબ્યુટ આપણે કન્સિડર કરીએ તો ફર્સ્ટ આવશે નેમ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ આપણે લખવાની છે એટલે શું કરવું પડશે તો કે વી યુઝ ધ ડબલ કોટ્સ. તો અહીંયા હું ફોર્મનું નેમ આપીશ. સપોઝ ફોર્મ છે તો FRM_1 નામ હું આપી દઉં. આ એની નેમ પ્રોપર્ટી છે, ક્લિયર. પછી એઝ પર સિન્ટેક્સ આપણે જોઈએ તો અહીંયા સ્પેસ આપી અને મારે આપવાનું થાય એક્શન URL. ઇટ મીન્સ એક્શન ઇઝ ઇક્વલ ટુ અહીંયા મારે કોઈ બી વેબ પેજનું નામ આપી દેવાનું. જો મારે ઇનબિલ્ટ વેબ પેજનું નામ આપવું હોય તો ઇનબિલ્ટ આપણે બનાવેલા વેબ પેજનું નામ આપી શકીએ. અધરવાઇઝ હું ડાયરેક્ટલી અહીંયા આવું લખી દઉં www.google.com. સપોઝ મારી પાસે કોઈ પેજ અવેલેબલ નથી અને સિંગલ પેજમાં જ હું વર્ક કરું છું તો અહીંયા હવે હું શું કરીશ તો કે કોઈ બી એક વેબસાઇટનું નામ અથવા તો કોઈ બી વેબ પેજનું નામ હું આપી દઉં. હવે જુઓ, આ જે આપણે એક્શન URL કમ્પ્લીટ કરી મીન્સ એક્શન ઇઝ ઇક્વલ ટુ લખ્યું છે તો આનો મતલબ એવો થશે કે જ્યારે હું મારા ફોર્મને સબમિટ કરીશ, ઇટ મીન્સ આખું ફોર્મ ઇન્ટરનેટ સર્વર ઉપર સબમિટ કરું એટ ધેટ ટાઈમ આવડિયા એટલે કે જે અહીંયા મેં એક્શનમાં લખ્યું છે આ વેબ પેજ ઓપન થાય. નેક્સ્ટ થર્ડ વન જે છે એ આવશે એની મેથડ. તો મેથડના અંદર અત્યારે આપણી પાસે બે મેથડ અવેલેબલ છે. કાં તો હું અહીંયા ગેટ મેથડ લખું, અધરવાઇઝ ગેટ મેથડ ઓર પોસ્ટ મેથડનો યુઝ કરું. જો અહીંયા આ બંને મેથડ જે છે આ એટ્રીબ્યુટ એમની અલગ અલગ ફંક્શનાલિટી છે. ફોર એક્ઝામ્પલ, હું જ્યારે ગેટ મેથડનો યુઝ કરું ઇટ મીન્સ કોઈ બી ઇન્ફોર્મેશન સબમિટ કરશું આપણે ફોર્મને, એટલે ફોર્મ ઇટ ઇઝ અ કન્ટેનર, ફોર્મ એક સંગ્રાહક છે. તો ફોર્મ ઉપર રહેલી દરેક માહિતી ઇટ મીન્સ ધ ઇન્ફોર્મેશન ધેટ કન્ટેન્ડ બાય ફોર્મ ઇટ ઇઝ સેન્ડ ટુ ધ અનધર પેજ. ઇટ મીન્સ આપણે જે અહીંયા એક્શન URL લખશું, એક્શન લખેલું છે અને જે પેજ આપણે ડિફાઇન કરશું ત્યાં બધી માહિતી મોકલવા માટે ગેટ અથવા તો પોસ્ટ મેથડનો ઉપયોગ થાય. હવે જો ઘણીવાર તમારે લિમિટેડ ઇન્ફોર્મેશન સેન્ડ કરવાની થાય, ઇટ મીન્સ તમારી પાસે ફિલ્ડ એટલા બધા નથી, યુ જસ્ટ વોન્ટ ટુ સેન્ડ ધ યુઝર નેમ એન્ડ પાસવર્ડ એટ ધેટ ટાઈમ યુ યુઝ ધ ગેટ મેથડ. તમારે જો લિમિટેડ ડેટા સેન્ડ કરવાનો હોય તો તમારે ગેટ મેથડનો યુઝ કરવાનો. અને જ્યારે વેન યુ રિક્વાયર્ડ ધ સેન્ડિંગ ઓફ હ્યુજ ડેટા એટલે કે ઘણા બધો ડેટા તમારે સેન્ડ આઉટ કરવાનો થશે ત્યારે તમારે પોસ્ટ મેથડનો યુઝ કરવાનો રહેશે. તો આપણે બને ત્યાં સુધી પોસ્ટ મેથડનો જ યુઝ કરવો. જો આ કમ્પલસરી વસ્તુ નથી કે તમારે પોસ્ટ મેથડનો જ યુઝ કરવો, પણ બને ત્યાં સુધી પોસ્ટ મેથડનો તમે યુઝ કરો ઇટ મીન્સ તમારે ઇન ફ્યુચર કોઈ ડેટા રિલેટેડ ક્વેરી અથવા તો પ્રોબ્લેમ અરાઇઝ ન થાય. ક્લિયર આ વસ્તુ? એટલે આ એની બેઝિક સિન્ટેક્સ છે. નેક્સ્ટ અહીંયા આપણે ફોર્મના ઉપર જે કાંઈ બી કંટ્રોલ્સ મૂકવાના છે એ બધા, એટલે કે આપણે અહીંયા લખેલું છે ઇનપુટ એલિમેન્ટ. અહીંયા જો આપણે લખેલું છે ઇનપુટ એલિમેન્ટ્સ.
એ ઇનપુટ એલિમેન્ટ્સ આપણે નેક્સ્ટ સ્ટડી કરવાના છીએ કે કયા કયા ઇનપુટ એલિમેન્ટ્સ છે, એનો ઉપયોગ કઈ રીતે કરવાનો થાય. આ બધી ડિટેલિંગ આપણે ઇનપુટ એલિમેન્ટમાં આપણે વર્ક કરશું ત્યારે તમને હું બધી ડિટેલિંગ પ્રોવાઈડ કરીશ. તો આ સિમ્પલ એક મેથડ છે ફોર્મ ક્રિએશન માટેની, અને પેર ટેગ છે એટલે આપણે અહીંયા એને સ્લેશથી કમ્પ્લીટ કરવાનું. હવે જો આટલી વસ્તુ આપણે HTMLના પેજની અંદર લખશું એટલે તમારા વેબ પેજના બોડી પાર્ટના અંદર એક ફોર્મ ક્રિએટ થશે. એ ફોર્મનું નામ શું હશે? FRM_1 એક્શન. એટલે કે જ્યારે ફોર્મ સબમિટ થાય ત્યારે આપણે google.com એટલે કે ગૂગલનું પેજ ઓપન કરશું અને એની મેથડ પોસ્ટ આપણે ડિફાઇન કરશું. ક્લિયર એટલે સુધીનું? હવે નેક્સ્ટ આપણે જોઈએ તો આના અંદર આવે છે કે ધ મેથડ એટ્રીબ્યુટ, એટલે કે આપણે જે વસ્તુ લખી છે સમજ્યા અત્યારે એનું જ અહીંયા ડિસ્ક્રિપ્શન આપેલું છે. ધ મેથડ એટ્રીબ્યુટ સ્પેસિફાઈઝ ધ HTTP એટલે કે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ એક પ્રોટોકોલ છે ડેટા ટ્રાન્સફર માટેનો. મેથડ ટુ બી યુઝડ વેન સેન્ડિંગ ધ ડેટા. ઇટ કેન ટેક ટુ વેલ્યુઝ. એટલે આપણે વાત થઈ એ પ્રમાણે ગેટ મેથડ અને પોસ્ટ મેથડનો યુઝ થશે. ગેટ મેથડ રિટ્રાઈવ ધ ડેટા ફ્રોમ ધ ફોર્મ એન્ડ સેન્ડ ઇટ ટુ ધ સર્વર બાય અટેચિંગ ઇટ એટ ધ એન્ડ ઓફ URL. એટલે કે આપણે જ્યારે બીજું એક આમાં એ થશે કે જ્યારે તમે ગેટ મેથડનો યુઝ કરો, ઇટ મીન્સ આપણી જે વેબ પેજ છે એની ટાઇટલ બારના અંદર અહીંયા તમારા વેબ પેજનું નામ આવી જાય અને છેલ્લે સ્લેશ કરી અને એન્કોડિંગમાં એ ડેટા તમને ડિસ્પ્લે થાય, જે પોસ્ટ મેથડમાં નહીં થાય. એટલે એક રીતે તમે એવું પણ કહી શકો કે પોસ્ટ મેથડ જે છે ઇટ ઇઝ સિક્યોર ધેન ગેટ મેથડ, કારણ કે પોસ્ટ મેથડમાં આ કોઈ વસ્તુ ડિસ્પ્લે થતી નથી. અહીંયા જુઓ આપણે નીચે એ જ ત્યાં તમને ડિફાઇન કરેલું છે. ધીસ મેથડ અલાઉઝ ઓનલી લિમિટેડ એમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટુ બી સેન્ડ એટ એ ટાઈમ. એટલે કે મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કે ગેટ મેથડ જે છે એ લિમિટેડ ડેટા સેન્ડ આઉટ કરે છે. તો એ હેતુથી આપણે બને ત્યાં સુધી પોસ્ટ મેથડનો યુઝ કરશું. તો પોસ્ટ મેથડનો યુઝ કરવા માટે આપણી પાસે બે સ્ટ્રોંગ રીઝન છે. ફર્સ્ટ રીઝન કે પોસ્ટ મેથડના અંદર યુ કેન સેન્ડ અ હ્યુજ ડેટા. જ્યારે તમારે બીજું શું થશે કે એ જે ડેટા છે એ એઝ એ બ્લોક ડિફાઇન થશે. એટલે કે બ્લોકના અંદર મેમરી બ્લોકથી ડિફાઇન થતા હોય એટલે એ તમને URLના અંદર ડિફાઇન કરે નહીં. જ્યારે ગેટ મેથડમાં શું થશે કે તમારા વેબ પેજનું એડ્રેસ URLમાં થશે અને છેલ્લે એન્ડ URL એન્ડિંગ હશે ત્યાં તમને તમારો સેન્ડિંગ ડેટા પણ ડિસ્પ્લે થાય. એટલે એ તમે ઇનસિક્યોર કહી શકો. જ્યારે અહીંયા જો ધ ડેટા ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ બોડી ઓફ ધ રિક્વેસ્ટ, This method does not have any restriction on data length. એટલે પોસ્ટ મેથડની અંદર તમારે કોઈ એવા રિસ્ટ્રિક્શન હોતા નથી. અનલિમિટેડ ડેટા તમે સેન્ડ આઉટ કરી શકો છો. ધ ડિફોલ્ટ વેલ્યુ ઓફ મેથડ એટ્રીબ્યુટ ઇઝ ગેટ. એટલે કે જો તમને એક માર્કના MCQમાં બી પૂછાય કે મેથડ જે છે એના કયો એટ્રીબ્યુટ ડિફોલ્ટ હોય, અથવા તો તમે એવું ક્વેશ્ચન આવી શકે કે વિચ એટ્રીબ્યુટ ઇઝ ડિફોલ્ટ ઇન મેથડ. તો તમારે ત્યાં કયો આવી જશે? ગેટ એલિમેન્ટ જે છે, ગેટ એટ્રીબ્યુટ જે છે ઇટ ઇઝ ધ ડિફોલ્ટ એટ્રીબ્યુટ ઓફ મેથડ. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો ઇનપુટ એલિમેન્ટ્સ. આપણે જે સેકન્ડ આ જે છે ફોર્મ ક્લિયર, સેકન્ડ વન જે છે એ છે ઇનપુટ. તો ઇનપુટના અંદર હવે આપણે જોઈએ તો ઇનપુટના અંદર સેમ વે પહેલું કે પેર ટેગ છે એટલે તમારે ઇનપુટ અને સ્લેશ ઇનપુટનો ઉપયોગ કરવો પડશે. ક્લિયર? નેક્સ્ટ આપણે ડિફાઇન કરીએ તો ઇનપુટ ટેગ. અહીંયા જુઓ ધ ઇનપુટ ટેગ હેઝ ડિફરન્ટ એટ્રીબ્યુટ લાઇક ટાઈપ, નેમ એન્ડ વેલ્યુ. કોઈ બી એટ્રીબ્યુટ તમે લેશો એનો, એટલે કે ઇનપુટ એલિમેન્ટના મેઇનલી 3 એટ્રીબ્યુટ થશે. જેમ ફોર્મ એલિમેન્ટના આપણે
2 એટ્રીબ્યુટ કન્સિડર કર્યા હતા, એ જ રીતે અહીંયા તમારે ઇનપુટ એલિમેન્ટના 3 એટ્રીબ્યુટ કન્સિડરેશનમાં લેવાના થશે. એમાં પહેલો એટ્રીબ્યુટ જે છે એ થશે નેમ, બીજો થશે ટાઈપ અને થર્ડ છે એની વેલ્યુ. અહીંયા આપણે એને વધારે એક્સપ્લોર કરીએ તો આ ફિગરની અંદર મેઇનલી તમે જુઓ તો તમારી પાસે ટોટલ 6 પ્રકારના there are 6 type of input elements available in HTML. First one radio, it means radio button. Second one checkbox એટલે કે checkbox છે. Third text, fourth password, submit અને reset. આ 6 મેઇન એલિમેન્ટ છે, ઇનપુટ ટાઈપના એલિમેન્ટ છે. હવે જો અહીંયા તમારે શું છે તો કે જ્યારે તમે રેડિયો બટનનો યુઝ કરો તો એની સિન્ટેક્સ કઈ રીતે તમારે લખવાની થશે તો કે અહીંયા લખવાનું ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો, એટલે કે રેડિયો બટન આવી જશે. પછી એમનું નામ આપવાનું અને એની વેલ્યુ આપવાની. એ આપણે જ્યારે નેક્સ્ટ હું એક સિમ્પલ રજિસ્ટ્રેશન ફોર્મ ક્રિએટ કરીશ ત્યારે તમને વધારે આઈડિયા આવશે. અને રેડિયો બટન જે છે એનો યુસેજ શું કામ થશે તો કે રેડિયો બટનનો ઉપયોગ એક કરતાં વધારે ઓપ્શન હોય અને એમાંથી કોઈ એક જ ઓપ્શન સિલેક્ટ કરવાનો થાય ત્યારે તમારે રેડિયો બટનનો યુઝ કરવો પડે. ઇટ મીન્સ જો ફોર એક્ઝામ્પલ તમે કેબીસી રમો છો તો કોણ બનેગા કરોડપતિ અથવા તો અત્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન બધી હોય છે તો એ બધાની અંદર તમારી પાસે 4 ઓપ્શન હોય અને 4માંથી એક ઓપ્શન સાચો હોય. તો એવી કન્ડિશનની અંદર તમે લોકો રેડિયો બટનનો યુઝ કરી શકો કારણ કે તમારી પાસે 4 ઓપ્શન છે અને સિલેક્ટ તમારે ઓનલી 1 ઓપ્શન કરવાનો છે. તો અત્યારે હવે જુઓ ફોર એક્ઝામ્પલ આપણે કોઈ બી એક રજિસ્ટ્રેશન ફોર્મ ક્રિએટ કર્યું હોય તો એના અંદર આપણે જેન્ડરના અંદર 2 ઓપ્શન આપીએ, ફર્સ્ટ મેલ અને સેકન્ડ ફિમેલ. હવે અહીંયા તમારે શું થશે તો કે તમારી પાસે સિલેક્શન છે 2, કાં તો મેલ હોય કાં તો ફિમેલ હોય. તો બંનેમાંથી કોઈ એક જ વસ્તુ સિલેક્ટ થવી જોઈએ કારણ કે જે પર્સન મેલ હોય એ ફિમેલ ન હોય, જે ફિમેલ હોય એ મેલ ન હોય. એટલે તમે જો આના અંદર બંને રેડિયો બટન સિલેક્ટ કરવાનો ઓપ્શન આપો ઇટ મીન્સ મેલ અને ફિમેલ તો એ થર્ડ કેટેગરી થઈ જાય. એટલે અહીંયા આવી કન્ડિશન હોય કે વેન યુ વોન્ટ ટુ સિલેક્ટ ઓનલી 1 ઓપ્શન ફ્રોમ ધ અધર મેની ઓપ્શન. તમારી પાસે એક કરતાં વધારે ઓપ્શન છે પણ સાચો તમારે સિલેક્ટ તો એક જ ઓપ્શન કરવાનો રહે. તો એવી સિચ્યુએશનમાં તમારે શું કરવું પડે રેડિયો બટનનો ઉપયોગ કરવો પડે. સેકન્ડ થિંગ છે એ છે તમારે ચેકબોક્સ. તો ચેકબોક્સ અને રેડિયો બટન બંને સેમ વસ્તુ છે. રેડિયો બટનમાં કઈ રીતની મિકેનિઝમ હતી તો કે મલ્ટિપલ ઓપ્શનમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરતા, જ્યારે ચેકબોક્સની અંદર શું થશે તો કે મલ્ટિપલ ઓપ્શન્સ હોય એન્ડ યુ કેન સિલેક્ટ ધ મલ્ટિપલ ચોઇસ. કારણ કે અહીંયા આપણે જો એવું કહી શકીએ કે માનો કે હોબી છે, શોખ, તો હોબીઝ જે તમે ડિફાઇન કરો તો એના અંદર તમે રીડિંગ લખ્યું હોય, ડાન્સિંગ લખ્યું હોય, સિંગિંગ લખ્યું હોય, ટ્રાવેલિંગ લખ્યું હોય, ઘણા બહુ સારા વ્યક્તિઓ હોય તો સ્લીપિંગ લખે હોબીમાં. તો અહીંયા જુઓ જે વ્યક્તિ છે તો એવું ફિક્સ તમે ન કરી શકો કે બધામાંથી એક જ હોબી હોય. ઘણા વ્યક્તિ છે અને સિંગિંગની હોબી બી હોય અને ડાન્સિંગની બી હોબી હોય, ઘણા સાથે ક્રિકેટે રમી લેતા હોય તો સ્પોર્ટ્સ હોબી બી સિલેક્ટ કરી શકે. તો એના અંદર તમારે 3 ચોઇસ આપવાની થાય. તો અહીંયા હવે આપણે જ્યારે એવું હોય કે વેન યુ હેવ મલ્ટિપલ ચોઇસ એન્ડ યુ કેન સિલેક્ટ મોર દેન 1 ઓપ્શન એટ દેટ ટાઈમ યુ યુઝ ધ ચેકબોક્સ કન્ટેન. એની સિન્ટેક્સ તમે જુઓ તો બધામાં સિન્ટેક્સ મોસ્ટલી સેમ જ રહેશે. પહેલું ઇનપુટ ટેગ, પછી ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ચેકબોક્સ તમારે મૂકવાનો છે તો ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટ્સના અંદર લખી દેવાનું ચેકબોક્સ, પછી એનો નેમ એટ્રીબ્યુટ અને એની વેલ્યુ એટ્રીબ્યુટ. સેમ વે જો રેડિયો બટન અને ચેકબોક્સ બંને સેમ જ છે પણ બંને વચ્ચે એક જ માઇનોર ડિફરન્સ છે. રેડિયો બટનના અંદર એક જ ઓપ્શન સિલેક્ટ થાય અને ચેકબોક્સની અંદર એક કરતાં વધારે ઓપ્શન સિલેક્ટ થાય. ક્લિયર? ઇટ મીન્સ
you can select only one option in radio button and more than one option in checkbox. હવે થર્ડ એલિમેન્ટ આપણે કન્સિડર કરીએ તો એ છે ટેક્સ્ટ. ટેક્સ્ટ એલિમેન્ટ જે છે તો એના અંદર તમારે શું કરી શકો, તમે એક ટેક્સ્ટ બોક્સ ક્રિએટ કરી શકો. યુ કેન ક્રિએટ અ ટેક્સ્ટ બોક્સ ઓર ટેક્સ્ટ ફિલ્ડ. ટેક્સ્ટ બોક્સની રિક્વાયરમેન્ટ ક્યારે થાય તો કે વેન યુ વોન્ટ ટુ એન્ટર એની આલ્ફા ન્યુમેરિકલ ડેટા એટ ધેટ ટાઈમ યુ યુઝ ધ ટેક્સ્ટ બોક્સ. જ્યારે તમારે શબ્દો અને નંબર બંનેનો ઉપયોગ કરી અને માહિતી આપવાની હોય તો એ સમયે તમે લોકો ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ કરી શકો. ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થશે તો કે સપોઝ આપણે પહેલું જ ફિલ્ડ મૂક્યું હોય રજિસ્ટ્રેશન ફોર્મમાં, પ્લીઝ એન્ટર યોર નેમ, તો એનું જે નામ છે એ આપણે હંમેશા ટેક્સ્ટ બોક્સની અંદર જ લખવું પડે. એટલે કારણ કે ટેક્સ્ટ બોક્સની મિકેનિઝમ જ એવી છે કે તમે એના અંદર ટેક્સ્ટ એટલે કે આલ્ફાબેટ પ્લસ ન્યુમેરિકલ વેલ્યુ એડ કરી શકો. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ વોન્ટ ટુ એન્ટર ધ મોબાઈલ નંબર or if you want to get the mobile number from user, at that time you use the text box. કારણ કે એવું ફિક્સ નથી કે તમે એના અંદર ઓનલી કેરેક્ટર્સ જ તે એડ કરી શકો. યુ કેન એડ ધ ન્યુમેરિકલ વેલ્યુ ઓલ્સો. તો અહીંયા તમારે જ્યારે ટેક્સ્ટ બોક્સના અંદર આલ્ફાબેટ એટલે કે કેરેક્ટર અને ન્યુમેરિકલ વેલ્યુ એડ કરવાની હોય ત્યારે તમે ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ કરી શકો. અને એવું ફિક્સ નથી કે એકલું ટેક્સ્ટ એટલે કે એકલા કેરેક્ટર ઓર ઓનલી ન્યુમેરિકલ વેલ્યુ. યુ કેન એન્ટર ટેક્સ્ટ ઓર કેરેક્ટર એઝ વેલ એઝ ન્યુમેરિકલ વેલ્યુ ઓલ્સો. ઘણીવાર તમે એવું કોઈનો યુઝર આઈડી નાખવાનું કહો, એન્ટર યોર ઈમેલ, તો ઈમેલના અંડર એવું કમ્પલસરી ન હોય કે તમારે જસ્ટ ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન જ હોય. ઘણાના ઈમેલ આઈડી એવા હોય કે abc@123, તો એના અંદર તમે ટેક્સ્ટ એઝ વેલ એઝ ન્યુમેરિકલ વેલ્યુ ઓર એઝ વેલ એઝ સ્પેશિયલ સિમ્બોલ્સ બી તમે ત્યાં એડ કરી શકો. તો હવે જ્યારે તમારે રિક્વાયરમેન્ટ યુઝર પાસેથી ડેટા એટલે કે ટેક્સ્ટ ઓર ન્યુમેરિકલ વેલ્યુ કલેક્ટ કરવાની હોય એટ ધેટ ટાઈમ તમારે ટેક્સ્ટ એલિમેન્ટનો ઉપયોગ કરવાનો રહેશે. ક્લિયર આ વસ્તુ? એમની સિન્ટેક્સ જે છે સેમ એઝ ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ જ્યાં આપણે ચેકબોક્સ લખ્યું હતું ત્યાં હવે હું શું લખી નાખીશ ટેક્સ્ટ નેમ એટલે કે ટેક્સ્ટ બોક્સનું નામ આપી દઉં અને મારે કોઈ ડિફોલ્ટ વેલ્યુ એટલે કે પેજ લોડ થાય ત્યારે કાંઈ વેલ્યુ આપવી હોય કે એન્ટર નેમ યર અથવા તો 10 ડિજિટ મોબાઈલ નંબર એવા કોઈ બી મેસેજ પ્રી ડિસાઇડેડ ડિસ્પ્લે કરવાના હોય તો હું ત્યાં વેલ્યુની અંદર એ વસ્તુ આપી શકું. હવે નેક્સ્ટ ફોર્થ એલિમેન્ટ જે છે એ છે પાસવર્ડ ફિલ્ડ. પાસવર્ડ ફિલ્ડ જે છે ઇટ ઇઝ અ સિમિલર ટુ ટેક્સ્ટ બોક્સ. ટેક્સ્ટ ફિલ્ડની જેવું જ તે છે પાસવર્ડ ફિલ્ડ, પણ બંને વચ્ચે ડિફરન્શિએટ એટલો જ છે કે ટેક્સ્ટ બોક્સના અંદર જે કાંઈ બી વસ્તુ તમે ઇનપુટ કરો એ બધી વસ્તુ તમને ત્યાં ડિસ્પ્લે થાય. જ્યારે પાસવર્ડ ફિલ્ડ તમે અપ્લાઇડ કરશો ઇટ મીન્સ કે એનું કન્વર્ઝેશન આપણે જો ઘણીવાર ફેસબુકમાં કે કોઈ બી જગ્યાએ લોગિન થતા હોય તો એમાં યુઝર નેમ આપણું ડિસ્પ્લે થતું હોય, આપણો પાસવર્ડ જે છે તો ત્યાં સ્ટાર એટલે કે એસ્ટ્રિક સાઇન અથવા તો સિમ્પલ ડોટ બ્લેક ડોટ આવી જતો હોય છે. તો એવા કોઈ બી સિમ્બોલથી ડિસ્પ્લે કરવું હોય તમારે ફિલ્ડને વિઝિબલ નથી રાખવું, દેખાતું હોય તમારો ડેટા ડિસ્પ્લે થાય એવું તમારે મેન્ટેન નથી કરવું તો તમે ત્યાં પાસવર્ડ ફિલ્ડનો ઉપયોગ કરી શકો. કારણ કે એના અંદર જ્યારે તમે કોઈ બી ઇન્ફોર્મેશન એડ કરશો ઇટ મીન્સ વેન યુ એન્ટર એની ડિટેલ ઇન પાસવર્ડ ફિલ્ડ ઇટ કન્વર્ટેડ ઓર ઇટ ડિસ્પ્લે ઇન નોન રીડેબલ ફોર્મેટ એટલે કે આપણે વાંચી ન શકીએ એવા ફોર્મેટના અંદર એ વસ્તુ ડિસ્પ્લે થતી હોય છે. આપણે જો ઘણીવાર જોઈએ છીએ કે કોઈ બી ફિલ્ડમાં કોઈ બી એકાઉન્ટમાં તમે પાસવર્ડ એન્ટર કરો તો એ પાસવર્ડ તમારો ન દેખાતો હોય, ત્યાં તમારે હંમેશા બ્લેક કલરનું ડોટ અથવા તો એસ્ટ્રિક સાઇન એટલે કે સ્ટાર સાઇન આવી જાય. એની જગ્યાએ તમે કસ્ટમાઇઝેશન કરી
ડોલર સાઇન રાખવું હોય તો ડોલર સાઇન ડિસ્પ્લે થાય, @ રાખવું હોય તો @ ડિસ્પ્લે થાય, તમારે એ કેરેક્ટર રાખવું હોય તો એ કેરેક્ટર, જેટલા ઇનપુટ કરે એટલામાં તમારે એ કેરેક્ટર દેખાય. તો આની પાસવર્ડ ફિલ્ડની રિક્વાયરમેન્ટ કોના માટે છે? તો કે જે ડિટેલ અથવા તો ધ ડિટેલ વિચ વી એન્ટર ઇટ ઇઝ નોટ ઇન હ્યુમન રીડેબલ ફોર્મ. તે અક્ષરો વાંચી શકાય એવા સ્વરૂપમાં, એટલે કે એ જે ન વાંચી શકાય એ રીતે તમને ત્યાં ડિસ્પ્લે કરેલું હોય. નેક્સ્ટ 5મો એલિમેન્ટ જે છે એ છે આપણી પાસે સબમિટ. સબમિટનો ઉપયોગ કરશું એટલે આપણી પાસે એક કમાન્ડ બટન ડિસ્પ્લે થઈ જશે. જ્યારે આપણે અગાઉ વાત કરી કે એક્શન URLનો આપણે યુઝ કરીએ ત્યારે જે આપણે વેબસાઇટ અથવા તો વેબ પેજનો ઉપયોગ કર્યો હોય એ વેબ પેજ લોડ થાય, એટલે કે ત્યાં તમારી કંટ્રોલ બધો ડિરાઈવ થઈ જતો હોય છે. તો અહીંયા તમારે સબમિટ જે છે એ બટનના ફોર્મેટમાં ડિસ્પ્લે થશે. એટલે અહીંયા જો લખેલું જ છે, ફોર્મમાં સબમિટ બટનની રચના કરે છે અને સબમિટ બટન ઉપર ક્લિક કરવામાં આવે ત્યારે ફોર્મમાં દાખલ કરવામાં આવેલ વિગતો ફોર્મ ઘટક સાથે ઉપયોગમાં લેવામાં આવેલ એક્શન લાક્ષણિકતાને આપવામાં આવેલ ફાઇલ તરફ મોકલવામાં આવે છે. એટલે કે આપણે જ્યારે સબમિટ ઉપર ક્લિક કરીએ ત્યારે ટોટલી ડેટા તમે જે ગેટ ઓર પોસ્ટ મેથડનો યુઝ કર્યો હોય એ મેથડનો ઉપયોગ કરી અને નેક્સ્ટ આપણે એક્શનમાં જે પેજ આપેલું હોય આ પેજ ઉપર એ રીડાયરેક્ટ થઈ જશે. એટલે કે બધી માહિતી તમારી બીજા પેજ ઉપર તમે ઉપયોગ કરી શકો, ત્યાં એ બધી માહિતી મોકલી દે. હવે એની સિન્ટેક્સ આપણે જોઈએ તો કઈ રીતની છે? તો કે સેમ એઝ ઇનપુટ ટાઈપ બધામાં કોમન જ છે. ઇઝ ઇક્વલ ટુ કઈ આપશું? આપણે સબમિટ બટન લેવું છે તો અહીંયા આપણે આપી દઈએ સબમિટ. તો જુઓ સિન્ટેક્સ શું છે? ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સબમિટ, વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ તમારે સબમિટ બટનની ઉપર જે નામ આપવું હોય એ નામ તમારે અહીંયા લખી દેવાનું, એટલે એ તમારે ડિસ્પ્લે થશે. માનો કે તમારે એવું લખવું છે કે સબમિટ, તો ત્યાં ખાલી સબમિટ લખો. ક્લિક ઓન મી લખવું હોય, બટનની ઉપર તમારે એવું દેખાડવું છે કે ક્લિક હિયર, તો ત્યાં તમારે અહીંયા વેલ્યુ પ્રોપર્ટી જે છે એટ્રીબ્યુટ, એની અંદર તમારે અહીંયા લેબલની બદલે શું લખી દેવાનું? ક્લિક મી લખી દેવાનું. ક્લિયર આ વસ્તુ? નેક્સ્ટ છે રીસેટ. તો રીસેટ બટન જ છે, સબમિટની જેમ રીસેટ બટન આવશે અને રીસેટ બટનનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકશો? તો કે વેન આઈ વોન્ટ ટુ રીસેટ ઓલ ધ કંટ્રોલ ફ્રોમ ધ ફોર્મ એટ ધેટ ટાઈમ આઈ યુઝ રીસેટ. ઇટ મીન્સ તમે જો આપણે ઘણીવાર એવું હોય કે તમે રીસેટ અથવા તો ક્લિયર બટનનો ઉપયોગ કરો તો બધા આપણે જે કાંઈ બી ભૂલ પડી હોય તો એ માહિતી બધી ક્લિયર થઈ જાય અને ડિફોલ્ટ ફોર્મ તમને મળે. એટલે કે જ્યારે ફોર્મ લોડ થયું હોય અને જે માહિતી હોય એ જ બધી માહિતી તમને મળતી રહે. તો એના માટે તમારે રીસેટ બટનનો ઉપયોગ કરવાનો રહેશે. ક્લિયર આ વસ્તુ? મેઇનલી ઇનપુટ ટાઈપના અંદર આપણે 6 એટ્રીબ્યુટ એના સ્ટડી કર્યા. એમાં પહેલું છે રેડિયો બટન. ઇન શોર્ટ આપણે જોઈએ બધા કંટ્રોલ્સ, તો અત્યારે કઈ રીતે થશે કે રેડિયો બટન છે તો રેડિયો બટનનો ઉપયોગ કોના માટે થશે? વેન યુ વોન્ટ ટુ સિલેક્ટ ઓનલી વન ઓપ્શન ફ્રોમ ધ મેની ઓપ્શન, એક કરતાં વધારેમાંથી કોઈ એકનું સિલેક્શન કરવું હોય ત્યારે રેડિયો બટનનો ઉપયોગ કરવાનો. બીજું છે ચેકબોક્સ. તો ચેકબોક્સનો ઉપયોગ શું થશે? તો કે એક કરતાં વધારે ઓપ્શન હોય અને એક કરતાં વધારે સિલેક્શન કરવાનું હોય તો આપણે ચેકબોક્સ. થર્ડ વન ટેક્સ્ટ. વેન યુ વોન્ટ ટુ એડ ઓર એન્ટર ટેક્સ્ટ, it means character or numerical value, at that time you use the text element. Password same as the text box or text field, પણ એના અંદર but we cannot display or cannot information in human readable format. એટલે કે આપણે જે વાંચી ન શકીએ કોઈ એક સ્પેશિયલ સિમ્બોલ જ તે દેખાય, અંદર ગમે એ લખ્યું હોય દેખાય, ખાલી એક જ તે સિમ્બોલ તમને ડિસ્પ્લે થાય. સબમિટ બટન છે, એનો ઉપયોગ ઓન ક્લિકથી થશે અને એનો ઉપયોગ શું થશે? તો કે ફોર્મ ઉપરનો જે કાંઈ બી ડેટા છે
એ ટોટલી ડેટાને બીજા એટલે કે આપણે જે એક્શન URL લખ્યું છે એના ઉપર સેન્ડ કરવા માટે સબમિટ બટનનો યુઝ થશે. લાસ્ટ વન છે રીસેટ. રીસેટનો ઉપયોગ તો કે રીસેટ બટન જે છે એ ડિફોલ્ટ વેલ્યુને કન્સિડર એટલે કે જ્યારે ફોર્મ લોડ થયો હોય અને જે ડેટા હોય એ બધું ક્લિયરની જેવું વર્ક ત્યાં પરફોર્મ કરશે. તો નેક્સ્ટ હવે આપણે જોઈએ તો નેક્સ્ટ આપણી પાસે ટેક્સ્ટ એરિયા એલિમેન્ટ અને સિલેક્ટ ઓપ્શન છે. આ બંને ઓપ્શન પ્લસ નેક્સ્ટ આપણે એક આ રીતનું રજિસ્ટ્રેશન ફોર્મ બનાવવાનું રહેશે. તો હવે આપણા ત્રીજા લેક્ચરના અંદર આપણે ડિસ્કશન કરશું ટેક્સ્ટ એરિયા એલિમેન્ટ અને સિલેક્ટ ઓપ્શન. આ બંને એલિમેન્ટનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરશું. અને સાથે સાથે એક આ ફોર્મેટનું એટલે કે જે આ ફોર્મ તમને ડિસ્પ્લે થાય છે એવું એક રજિસ્ટ્રેશન ફોર્મ આપણે HTMLનો ઉપયોગ કરી અને બનાવશું.